પાલનપુરના ઐતિહાસિક જોરાવર પેલેસમાં આવેલી કલેક્ટર કચેરીને આજે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા સમગ્ર વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી। હાઈકોર્ટ બાદ હવે સરકારી કચેરીઓને નિશાન બનાવવાની આ ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક અસરથી તમામ કચેરીઓ ખાલી કરાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। રાજ્યમાં સરકારી ઇમારતોને ધમકી આપવાનો સિલસિલો યથાવત હોય તેમ આજે પાલનપુર કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી અને જનસેવા કેન્દ્ર સહિતની મહત્વની ઓફિસોને નિશાન બનાવવામાં આવી હતી। ધમકીભર્યો મેલ મળતા જ પોલીસ કાફલો અને ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જોરાવર પેલેસ સંકુલમાં રહેલા અધિકારીઓ, કર્મચારીઓ તેમજ અરજદારોને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર ખસેડવામાં આવ્યા હતા। પોલીસે બોમ્બ સ્ક્વોડની મદદથી કલાકો સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું। જો કે મોડી સાંજ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી। હાલ આખું સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને સાયબર ક્રાઇમની ટીમ મેલ મોકલનાર શખ્સના મૂળ સુધી પહોંચવા તપાસ કરી રહી છે। આમ ભલે આ ઘટના એક અફવા કે ખોટી ધમકી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે, પરંતુ સુરક્ષા એજન્સીઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી। તંત્ર દ્વારા હાલ સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોને ગભરાયા વગર સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે।